મિત્રો સોશિયલ મીડિયા ઉપર વહાલી દીકરીના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને તેમાં 2019 પછી જે દીકરીનો જન્મ થયો હોય તેવો આ લાભ લઈ શકે તેવો મેસેજ લખવામાં આવ્યો છે. પરંતુ 2019માં આ યોજના અમલમાં આવી છે અને આ યોજના દીકરી 1 વર્ષની હોય તે દરમિયાન જ આ યોજનાનું ફોર્મ ભરવામાં આવે છે. તો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપને આપીશું. શું તમારા ઘરમાં પણ એક નાની દીકરી છે? તો ગુજરાત સરકાર આપી રહી છે દરેક દીકરીના ભવિષ્ય માટે ₹1,10,000 આર્થિક સહાય છે, જે બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરીઓ શિક્ષણમાં આગળ વધે તેના માટે પ્રોત્સાહન રૂપે આપવામાં આવી રહ્યા છે, જેનું નામ છે વહાલી દીકરી યોજના. આ વહાલી દીકરી યોજનામાં 3 તબક્કામાં બેંકમાં સીધા પૈસા જમા કરવામાં આવે છે. એ દીકરી જયારે 1 વર્ષની હોય તે દરમિયાન જ આ ફોર્મ ભરવાનું હોય છે. 1 વર્ષ કરતા 1 દિવસમાં આગળ જશે તો આ ફોર્મ ભરવા પાત્ર નથી. દીકરી જયારે ધોરણ 1માં આવે ત્યારે એને ₹4,000 આપવામાં આવે છે. ત્યારબાદ દીકરી જયારે ધોરણ 9માં એડમિશન મળે ત્યારે ₹6,000 અને દીકરી જયારે 18 વર્ષની થાય પછી ઉચ્ચ શિક્ષણમાં જાય અથવા જયારે એના લગ્ન થાય ત્યારે ₹1,00,000ની સહાય આપવામાં આવે છે. હવે નિયમ એવો છે એ દીકરીના જે વાલી છે એ પ્રોપર ગુજરાતમાં વર્ષોથી એટલે કે સ્થાયી ગુજરાતના વતની હોવા જોઈએ. એનો જે આવકનો ક્રાઇટેરિયા છે તો 2 લાખ સુધીની આવક હોય તેવા વાલીઓ આ ફોર્મ ભરી શકે છે. અને આમાં જરૂરી ડોક્યુમેન્ટમાં દીકરીનો જન્મનો દાખલો, માતા પિતાના આધાર કાર્ડ, આવકનો દાખલો પિતાનો અને દીકરીના નામના બેંકની પાસબુક તેમજ મેરેજ સર્ટિફિકેટ હોય છે તે પણ આમાં જરૂરી છે. આ ફોર્મ ભરી અને તાત્કાલિક ઓનલાઈન જ ફોર્મની પ્રક્રિયા છે. ઓનલાઈન ફોર્મ ભરી દેશો ત્યારબાદ જિલ્લા કક્ષામાં તમારો ફોર્મ સબમિટ થશે અને ત્યારબાદ ત્યાં જે હુકમ આવશે આ હુકમને તમારે સાચવીને રાખવાનો હોય છે, કારણ કે ભવિષ્યમાં આ જે તમામ ડોક્યુમેન્ટ્સ છે તમારા નજીકના મામલતદાર કચેરી અથવા તલાટી કચેરીનો સંપર્ક કરો અથવા વીસી નો કોન્ટેક્ટ કરો અથવા ઓનલાઈન જે કોઈ જાણકાર હોય એમની પાસે આ ફોર્મ ભરાવી લેજો અને આવી જ માહિતી માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.